મધ્યે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનો સુપ્રીમ કોર્ટે જ્યારે હુકમ આપ્યો 22 જાન્યુઆરી આવતા મહિનાની 22મી તારીખે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ થશે ને દિવાળી ઉજવતા હોય એ રીતે એ દિવસને આપણે ઉજવવાનો છે। ત્યારે આપ સૌના સાથ સહકાર અને આશીર્વાદથી આપણે અયોધ્યા તો નહીં જઈ શકીએ, ભગવાન રામ જ્યારે બોલાવશે ત્યારે જઈ શકીશું, પણ આનંદીમાના વડલાને તો અયોધ્યા બનાવી શકીએ ને, એ તો તમારા બધાના હાથમાં જ છે। એટલે અત્યારથી તમને બધાને કહી દઉં છું કે એ દિવસે આપણા ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવાતો હોય ત્યારે આપણે પણ અહીંયા આનંદીમાના વડલે સૌ સાથે મળીને ખૂબ ભવ્યાથી ભવ્ય રીતે એ ઉત્સવને ઉજવીએ। એટલે સવારે 9 વાગે માતાઓ બહેનો સવારે 9 વાગે અચૂક બધા કામ પડતા મૂકીને આવજો। 9 થી 11 આપણે અમદાવાદના સુપ્રસિદ્ધ ભજની મુકેશભાઈ ભટ્ટ, જેને તમે બધા જાણો છો, એ આવવાના છે। એટલે આપણને આનંદ કરાવશે ભજનો દ્વારા। અને 11 થી 1 અયોધ્યામાં જે વિધિ થવાની છે એ વિધિ, પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ, આપણે અહીંયા મોટા પડદા ઉપર બેસીને અયોધ્યામાં બેઠા હોય એવા ભાવ સાથે આપણે એ વિધિ, એ ભગવાનના દર્શન પણ એ રીતે કરીશું। બીજું, તમે બધા ભાગ્યશાળી છો કે અહીંયા અયોધ્યામાં જે અક્ષતનું પૂજન થયું, અક્ષત એટલે ચોખા, એ અક્ષત અયોધ્યાથી અહીંયા આપણા ત્યાં આનંદીમાના વડલે આવ્યા અને એને અક્ષત કુંભમાં તમારા સૌના દર્શન માટે મૂક્યા છે। એ અક્ષતના સ્વરૂપમાં ભગવાન રામચંદ્રજી આ અક્ષત કુંભમાં બિરાજેલા છે એવા ભાવ સાથે તમે દર્શન કરશો તો તમને અયોધ્યામાં દર્શન કર્યા બરોબરનું પુણ્ય મળવાનું अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्धार्थम भिक्षां देहि च पार्वती। अन्नपूर्णा शरणं मम, अन्नपूर्णा शरणं